સાયકોલોજી એટલે કે બોધાત્મક મનોવિજ્ઞાન. બોધાત્મક મનોવિજ્ઞાનનો આપણા મનોવિજ્ઞાન સાથે એક અલગ જ સંબંધ છે. જો આપણે એક વિશિષ્ટ રીતે વાત કરીએ તો બોધાત્મક મનોવિજ્ઞાન એ માનવીની બૌદ્ધિક ક્રિયાઓ સાથે સંકળાયેલો વિષય કહી શકાય. અલગ અલગ રીતે જો આપણે વિષયને સમજીએ તો વિષયની અંદર એક પ્રાથમિક માહિતી મેળવવા માટે વ્યક્તિ બૌદ્ધાત્મક રીતે કેટલીક ઘણી બધી પ્રક્રિયાઓ કરતો હોય છે અને આ પ્રક્રિયાઓના પરિણામે વ્યક્તિના મનોવ્યવહારનું અથવા તો વ્યક્તિના માનવ વર્તનનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી વ્યક્તિ પોતે એક દ્રઢ મનોબળ સાથે યોગ્ય વાતાવરણમાં પોતાની વૈચારિક શક્તિ, પોતાના નિયમો, પોતાની સમજ શક્તિ, પોતાનું પ્રત્યક્ષીકરણ ને ઓળખીને એક યોગ્ય વ્યવહાર કરતા શીખતો હોય છે. મનોવિજ્ઞાનમાં આપણે બધા જાણીએ છીએ એમ કે ઘણી બધી પેટા શાખાઓ મનોવિજ્ઞાનની અંદર કાર્યરત છે. આ દરેક પેટા શાખાઓનું એક અલગ કાર્ય રહેતું હોય છે અને આ કાર્ય અનુસાર દરેક મનોવિજ્ઞાનની શાખા કાર્ય કરે છે. તો આવી જ રીતે બોધાત્મક મનોવિજ્ઞાનનું પણ એક અલગ મનોવિજ્ઞાન છે. તમે થોડું ઘણા સમય માટે વિચારી જુઓ કે જો આપણે પાસે એક રચનાત્મક રીતે વિચારવાની જો યોગ્ય આવડત ન હોય તો આપણું મનોબળ કઈ રીતે કાર્ય કરશે. જો આપણી પાસે વિચારવાનું કોઈ ઘટક જ સારી રીતે ન હોય તો આપણું બિહેવિયર કઈ રીતનું હોય. જો આપણે એક માનવી છીએ અને માનવીમાં આપણે એક સામાજિક પ્રાણી તરીકે ઉભરી આવ્યા છીએ તો સામાજિક પ્રાણી તરીકે આપણે યોગ્ય વિચારો કરીએ છીએ, સારા અને ખરાબ, અને તેનો ભેદ આપણે પાડતા શીખતા હોઈએ છીએ. આ ભેદના અનુસાર આપણું વર્તન એ લોકોની સમક્ષ ઉભરી આવતું હોય છે. તો કોગ્નિટિવ સાયકોલોજીમાં જે મગજના કાર્યો અથવા તો મગજની મનોવૈજ્ઞાનિક ભૂમિકા જે સંકળાયેલી છે તેના ઉપર બોધાત્મક મનોવિજ્ઞાનનો ખૂબ જ વધારે ફાળો રહ્યો છે. એટલે એવું કહી શકાય કે બોધાત્મક શક્તિઓ માનવીના વર્તન માટે ખૂબ જ એક અગત્યનો ભાગ ભજવે છે. બોધાત્મક મનોવિજ્ઞાન એક એવો મેન્ટલ ફેનોમેના છે કે જેમાં વ્યક્તિ પોતાના બૌદ્ધાત્મક શક્તિઓનો વાપરીને અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ વસ્તુઓનું સંકલન કરતો હોય છે. જેમ કે કોઈક વખત ફેલિયારિટી સામે આવી જાય, વ્યક્તિ નાસીપાસ થઈ જાય, ભાંગી પડે, તૂટી પડે, તો આવી સમયની અંદર વ્યક્તિનું વર્તન એકદમથી અલગ થઈ જતું હોય છે અને વ્યક્તિ તે પ્રકારે પરિસ્થિતિને અનુરૂપ પોતાના વર્તનનું વ્યવસ્થાપન કરતો હોય છે. જાણે વ્યક્તિ સારી પરિસ્થિતિમાં હોય અથવા તો નાસીપાસ અથવા તો ખરાબ પરિસ્થિતિમાં હોય તો તેમાં વ્યક્તિ જે બૌદ્ધાત્મક શક્તિઓને વાપરે છે ત્યાં જઈને મનોવિજ્ઞાન એટલે કે બોધાત્મક મનોવિજ્ઞાન અભ્યાસ કરતો હોય છે
તો બોધાત્મક મનોવિજ્ઞાન ત્યારે જ અભ્યાસ કરી શકે અથવા તો તેનું કાર્ય સુનિશ્ચિત થયેલું છે કે જ્યાં બોધાત્મક મનોવિજ્ઞાનનું સંશોધનનું કામ થતું હોય. હવે આપણે સૌ જાણીએ છીએ કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે ત્યારે જ ઓળખવામાં આવે છે કે જેમાં એક વિષયનો અથવા તો ટોપિકનો આપણે પસંદગી કરીને સંશોધનમાં પસંદગી કરીને તેનું તારણ મેળવી શકીએ. તો બોધાત્મક મનોવિજ્ઞાન પણ સંશોધન સાથે સંકળાયેલો વિષય છે અને આ વિષયના પરિણામે તેના સુનિશ્ચિત પરિબળના કારણે સંશોધનનો માર્ગ મોકળો બનતો હોય છે. તો સંશોધનમાં ગોલ બોધાત્મક મનોવિજ્ઞાન કઈ રીતે સુનિશ્ચિત કરે? જો આપણે એના વિશે સમજીએ તો આપણને બધાને ખબર છે કે સંશોધન કરવા માટે એક યોગ્ય બિલીફ હોવી જોઈએ, એક ટેસ્ટ કરવા માટે કેટલાક સંશોધનો હોવા જોઈએ, સાધનો હોવા જોઈએ. જે તે સંશોધનની હાઇપોથિસિસ એટલે કે ઉત્કલ્પના બની શકતી હોવી જોઈએ, તેનો ડેટા અવેલેબલ હોવો જોઈએ. તો આ બધું બોધાત્મક મનોવિજ્ઞાનની અંદર અવેલેબલ છે અને ઉત્કલ્પના હેતુ પરિવર્તનોના આધાર પર આપણે રિસર્ચનો ધ્યેય નક્કી કરતા હોઈએ છીએ. જેમ કે વ્યક્તિ જાણે ઉદાસ થઈ જાય છે અથવા તો એક ગ્લોબલી લેવલ પર માનસિક હતાશા ફરી વળે છે અથવા તો એક ગ્લોબલ હેલ્થ ઇસ્યુઝ થઈ રહ્યા છે અથવા તો વોરના ઇસ્યુઝ થઈ રહ્યા છે. તો એવા સમયમાં વ્યક્તિની માનસિક સ્થિતિ શું હોય? જેમ કે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, મંદીનો માહોલ ચાલી રહ્યો છે, કોઈક વિસ્તારમાં અથવા તો કોઈક દેશમાં રોગચાળોનો વ્યક્તિ સામનો કરી રહ્યો છે, ક્યાંક સામાજિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ રહી છે. તો આવા દરેક તબક્કામાં દરેક સમસ્યાઓની અંદર બોધાત્મક મનોવિજ્ઞાન અને એના ક્ષેત્રે કામ કરતા મનોવૈજ્ઞાનિકો અનુભવ કરે છે, સંશોધન કરે છે કે આ દરેક પરિસ્થિતિમાં વ્યક્તિના વિચારો, વ્યક્તિના નિર્ણયો, વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ, વ્યક્તિની સમજ શક્તિ, વ્યક્તિનું માનવ ઘટક કઈ રીતે જૂથમાં અને વ્યક્તિગત રીતે કામ કરે છે અને ભવિષ્યમાં વ્યક્તિ સારી રીતે નિર્ણયો લેતો થાય તેના ઉપર યોગ્ય સંશોધનના ધ્યેયો નક્કી કરવા. એટલે એવું કહી શકાય કે બોધાત્મક મનોવિજ્ઞાનમાં સંશોધન આપણે કરી શકીએ છીએ અને તેને નિશ્ચિત રૂપે આપણે એપ્લાઇડ અથવા તો તેનું અનુકરણ તારણો સાથે મેળવી શકીએ છીએ. તો સંશોધનાત્મક મનોવિજ્ઞાનમાં ઘણી બધી ટેકનિક આપણે સમજેલા છીએ. તો એ દરેક ટેકનિકનો બોધાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ દરેક ટેકનિકનો ઉપયોગ કરીને સંશોધન કરવામાં આવતા હોય છે. જેમ કે એક્સપેરિમેન્ટલ એન્ડ હ્યુમન બિહેવિયર. હવે આપણે સૌ જાણીએ છીએ કે એક્સપેરિમેન્ટ એક પ્રેક્ટિકલ લેબની અંદર, સાયકોલોજીના લેબની અંદર થતું હોય છે. જેમ કે જો પરમાણુ નો અભ્યાસ કરવો હોય, એને પરમાણુ શક્તિ કઈ રીતે નિશ્ચિત થાય છે અથવા તો તેનો કેટલો પાવર છે, તો એ દરેકને એક લેબની અંદર ડેવલપ કરવામાં આવે છે અને તેનો અભ્યાસ પહેલા જે તે ક્ષેત્રમાં કે જ્યાં માનવીને હાનિ ના પહોંચે, કોઈ સજીવને હાનિ ના પહોંચે તે રીતે કરવામાં આવે છે. ત્યારબાદ જે તે દેશ પોતાની સુરક્ષા માટે દરેક
પરમાણુ અથવા તો ન્યુક્લિયરનો ઉપયોગ કરશે. એ જ રીતે જો આપણે દવાઓની વાત કરીએ, જેટલી પણ દવાઓ સારવાર માટે વાપરવામાં આવે છે, તો એ દરેક દવાઓનો એક પ્રાયોગિક અભ્યાસ માનવીના ઉપર એપ્લાય કરતા પહેલા પ્રાણીઓની ઉપર થતો હોય છે. અને તેના માટે એક પ્રાયોગિક લેબ નિશ્ચિત કરવામાં આવે અને એ લેબની અંદર આ દરેક વ્યક્તિઓનો, આ દરેક પ્રાણીઓનો અભ્યાસ થાય. જાણે પ્રયોગોની અંદર, પ્રાયોગિક અભ્યાસની અંદર પ્રાણીઓ પરનો અભ્યાસ એ જાણે સક્સેસ નીવડે છે, ત્યારે જ વ્યક્તિ અથવા તો સંશોધન કરતાઓ જે છે એ માનવી પર અભ્યાસ કરે છે. તો એ જ રીતે બોધાત્મક મનોવિજ્ઞાનમાં માનવ વર્તનનો અભ્યાસ એક પ્રાયોગિક લેબની અંદર કરવામાં આવતો હોય છે અને તેમાં સ્વતંત્ર અને આધારિત પરિબળો નિર્ધારિત કરવામાં આવે છે, તેને નિશ્ચિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો સંશોધનના હેતુ ક્ષેત્રે તેનું અનુકરણ અથવા તો તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. એ જ રીતે સાયકોબાયોલોજીકલ રિસર્ચિસ થતા હોય છે. જેમ કે અત્યારે પરીક્ષાનો માહોલ, બોર્ડના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો માહોલ જે થઈ રહ્યો છે, તો એ માહોલમાં કઈ રીતે વિશિષ્ટ સંશોધન કરીને બોર્ડની પરીક્ષાનો અથવા તો જે અન્ય પરીક્ષાઓ છે, તો તેનાથી ઉદ્ભવતો તણાવ વિદ્યાર્થીઓમાં કઈ રીતે હળવો કરી શકાય અને કઈ રીતે શરીર પર આ માનસિક તણાવની અસરોને ઘટાડી શકાય, તેના ઉપર મનોવૈજ્ઞાનિકો કાર્ય કરતા હોય છે. તો એના માટે સાયકોબાયોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર આ બધા અભ્યાસો કરવામાં આવે. જેમ કે EEG કરવામાં આવે, ECG કરવામાં આવે, કેટલીક વખત MRI મશીનોનો ઉપયોગ કરવામાં આવે કે શરીરની અંદર થતા બદલાવટો મગજની અંદર થતી પ્રક્રિયાઓના કારણે શું અસર ઉદ્ભવે છે, તેનો અભ્યાસ બોધાત્મક મનોવિજ્ઞાન કરતું હોય છે. પછી સેલ્ફ રિપોર્ટ, કેસ સ્ટડીઝ અને કેટલાક નેચરલિસ્ટિક ઓબ્ઝર્વેશન્સની મદદથી બોધાત્મક મનોવિજ્ઞાનમાં સંશોધન કરવામાં આવતું હોય છે. હવે આપણે એવું વિચારીએ અથવા તો ઘણા બધા લોકો એવું કહે છે કે મારી ગાંધી વિચારસરણી છે, મારી સ્વામી વિવેકાનંદની વિચારસરણી છે, મારી ભગતસિંહની વિચારસરણી છે, મારા સમાજના આગવી વિચારશીલની પ્રક્રિયા દ્વારા મારા વિચારો ઘટિત થાય છે. તો આવું કઈ રીતે પોસિબલ છે? આનો અભ્યાસ આપણે કઈ રીતે કરી શકીએ? કારણ કે જે કેટલાક નેતાઓ હતા અથવા તો કેટલાક સામાજિક આગેવાનો હતા, સમાજ સુધારકો હતા, તો એમના વિચારોથી વ્યક્તિ ઇન્સ્પાયર થાય છે, પણ એનું બિહેવિયર તો કરે છે, પણ ખરેખર વ્યક્તિના વિચારો જે તે વ્યક્તિના વિચારો સાથે, આઈડિયલ પર્સનના વિચારો સાથે કઈ રીતે મેચ થાય છે, તો એનો અભ્યાસ કરવા માટે બોધાત્મક મનોવિજ્ઞાન આવા જે આઈડિયલિસ્ટિક પર્સન હોય તો તેમના દ્વારા લખાયેલા લેખોનો અભ્યાસ કરતો હોય, ત્યારે સાથે સાથે એવા જૂથનો અભ્યાસ કરે કે જેઓ જે તે આવી વિચારસરણી સાથે કામ કરતા હોય, તો તેમના સેલ્ફ રિપોર્ટના આધારે આપણે વ્યક્તિનું વૈચારિક પ્રક્રિયાનો નિર્ણય કરી શકીએ. એ જ રીતે સેલ્ફ રિપોર્ટની પદ્ધતિ કોઈક આવિષ્કાર અથવા તો કોઈક નિયમોનો ઘટિત કરવા માટે આપણે યુઝ કરી શકીએ એમ છીએ કે વ્યક્તિનું થોટ્સ ઓફ કન્ટેક્સ કઈ રીતે કાર્ય કરે છે અને વ્યક્તિ એ નેચરલ કુદરતી પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનું વર્તનને
ઉપજાવે છે, તેને ડેવલપ કરે છે, તેના ઉપર આ સંશોધન મનોવૈજ્ઞાનિકો કાર્ય કરતા હોય છે. તો આ જે કેસ સ્ટડીઝ, સેલ્ફ રિપોર્ટ્સ અને નેચરલિસ્ટિક રિપોર્ટના આધારે આપણે મનોવિજ્ઞાનની અંદર બોધાત્મક શક્તિઓને નવી રીતે ડેવલપ અથવા તો એને ઘટિત કરી શકીએ છીએ. જો એના વિશેષ આપણે જો વાત કરીએ તો બોધાત્મક મનોવિજ્ઞાન એ એક્સપેરિમેન્ટલ સ્ટડીઝની અંદર ટેકનોલોજીના અભ્યાસ સાથે કોમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સાથે કાર્ય કરે છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 21મી સદી એ ટેકનોલોજી અને એક માનવ વ્યવહારના સંચાલનનો એક યુગ છે. અને આ યુગની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ગુણધર્મ ખૂબ જ અગત્યનો છે. અત્યારે વ્યક્તિનો કોમ્પ્યુટર સાથેનો હ્યુમન રિલેશનશિપ પર ઘણા બધા સંશોધનો કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની અંદર જેમ જેમ આપણે આગળ દિવસોને વધાવી રહ્યા છે એમ માનવી એકલવાયુ જીવન જીવી રહ્યો છે. તો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો બોધાત્મક મનોવૈજ્ઞાનિકો એવો અભ્યાસ કરે છે કે વ્યક્તિ જ્યારે લોનલીનેસનો અનુભવ કરે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની મદદથી, ટેકનોલોજીની મદદથી વ્યક્તિ પોતાનું એકલવાયુ જે જીવન છે એને પસાર કરી શકે અને માનસિક સ્વાસ્થ્યની અંદર અથવા તો માનસિક બીમારીની અંદર એ દૂર રહીને પોતાના વર્તનનું સંકલન કરી શકે, તેને સમજી શકે, તેના ઉપર આ બોધાત્મક મનોવિજ્ઞાન કામ કરતું હોય છે. જ્યારે બોધાત્મક મનોવિજ્ઞાન એ કેટલાક ફંડામેન્ટલ સાથે કનેક્ટેડ છે, જેમ કે કોગ્નિટિવ ન્યુરોસાયન્સ. કોગ્નિટિવ સાયકોલોજી એ એક એવા પ્રકારનું ન્યુરોસાયન્સ છે કે જે મગજની શક્તિ દ્વારા નિર્મિત થતા વર્તનનો અભ્યાસ કરે છે. તો એની અંદર ઘણી બધી બ્રાન્ચીસ સંકળાયેલી છે, જેમ કે કોગ્નિટિવ ન્યુરોસાયન્સ એટલે કે બોધાત્મક મજ્જાકીયનું વિજ્ઞાન, વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ, વ્યક્તિની જે વૈચારિક અને વિચારોને નું વિશ્લેષણ કરવાની જે શક્તિ છે ત્યાં આગળ કામ કરે છે. વ્યક્તિનું અટેન્શન્સ તેમજ વ્યક્તિ કઈ રીતે પોતાના આઈડિયલ્સ ઓફ થોટ્સને રિપ્રેઝન્ટ કરે છે, નવી માહિતીની જાણકારી પ્રાપ્ત કરે છે, કઈ રીતે વ્યક્તિ જાગૃત રહી શકે, કઈ રીતે જાગૃત અવસ્થામાં વ્યક્તિ એક સારા સાયુજ્ય વ્યવહાર સાથે વર્તન કરી શકે, વ્યક્તિનું મેમરી યાદશક્તિ કઈ રીતે કાર્ય પામે છે, વ્યક્તિની ઇમેજરી ટેકનિક એટલે કે એક એવા વિચારોને એક નિર્મિત કરે કે જે સાચા થઈ શકે એવા ઇમેજરી ટેકનિક ઉપર ફોકસ કરે છે. વ્યક્તિની ભાષા કઈ રીતે બદલાય છે, વ્યક્તિની ભાષા માટે માનવનું મગજ કઈ રીતે કારણિત છે તેના ઉપર આ બોધાત્મક મનોવિજ્ઞાન કામ કરે છે. બોધાત્મક મનોવિજ્ઞાન એ ડેવલપમેન્ટલ સાયકોલોજીનો પણ અભ્યાસ કરે છે. એટલે કોગ્નિટિવ સાયકોલોજી એ માત્ર ને માત્ર એક આવા સાયકોલોજીકલ ફેક્ટર્સની સાથે સાથે 21મી સદીની અંદર જેની સૌથી વધારે જરૂરિયાત છે એટલે કે ટેકનોલોજી, હ્યુમન એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, આની ઉપર પણ કોગ્નિટિવ સાયકોલોજી એ કામ કરતું હોય છે. તો કોગ્નિટિવ સાયકોલોજીમાં પ્રત્યક્ષીકરણના વિશે જો આપણે વાત કરીએ તો પ્રત્યક્ષીકરણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મગજની અંદર આવતા ઉદ્દીપકો એક પ્રકારનું પ્રતિબિંબ ડેવલપ કરે છે અને એ પ્રતિબિંબના આધારે આપણે એક
સારી પરિસ્થિતિને સમજીએ છીએ અને તેને હ્યુમન બિહેવિયરમાં મદદ કરવા માટે અગત્યનું રેકોગ્નિશન્સ, અટેન્શન્સ અને કોન્શિયસનેસ અને મેમરી સાથે આપણે જે તે શેપને યાદ રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ. જેમ કે હું અત્યારે વાત કરું કે ઝાડ, તો ઝાડનો શબ્દ સાંભળીને તમારા મગજની અંદર એક વિચાર આવ્યો હશે અને એ વિચાર હશે કે તમે જે પણ ઝાડ વિચાર્યું હશે, જેનો તમે વારંવાર અવલોકન કરતા હશો અથવા તો તમારી સામે કોઈ ઝાડ હોય તો એક એની છબી તેના પાંદડાઓ સાથે, તેની શાખાઓ એટલે કે ડાળીઓ સાથે, તેના થડ સાથે તમે એક આખા ઝાડનું પ્રતિબિંબ ઊભું કરો છો. આ પ્રતિબિંબ એ પ્રત્યક્ષીકરણ સાથેનો સંબંધ સૂચિત કરતો હોય છે. એટલે એવું કહી શકાય કે પ્રત્યક્ષીકરણનો એક મોટો રોલ રહેલો છે. ઘણી પેટર્ન્સ કે જે રેકોગ્નિશન્સ માટે યુઝ થતી હોય છે, તેના આધારે આપણે ધ્યાનને ટકાવી રાખીએ છીએ અથવા તો વસ્તુઓનો યાદ રાખી શકીએ એમ છીએ. જેમ કે સાંભળવું, અનુભવવું, ટચ કરવું, જે આપણી સેન્સરીઝ છે તેની મદદથી આપણે અલગ અલગ વસ્તુઓને યાદ રાખવા માટે આ દરેક સેન્સરીઝનો ઉપયોગ કરી શકીએ એમ છીએ. જેમ કે એવા ઘણા બધા શબ્દો છે અથવા તો ઘણા બધા અનુભવો છે કે તેની મદદથી આપણે વસ્તુઓનો રેકોગ્નિશન્સ કરી શકીએ અને તેના પેટર્ન અને તબક્કા દ્વારા યાદ રાખી શકીએ. એટલે હ્યુમન મેમરીને આપણે સારી રીતે ડેવલપ કરવા માટે અગત્યના કારણો ઉપર ફોકસ કરી શકીએ એમ છીએ. પછી છે કે અટેન્શન્સ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જેમ જેમ ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે તેમ તેમ દરેક માનવીનું ધ્યાન લગાવવાની ક્ષમતા પર બી અસર થઈ રહી છે. જેમ કે લેક ઓફ અટેન્શન્સ થઈ રહ્યું છે. વ્યક્તિ સારી રીતે અટેન્શન્સ ડેવલપ નથી કરી શકતી અને એને એ અટેન્શન્સ ડેવલપ ન રહેવાના કારણે ઘણા બધા કિસ્સાઓ અથવા તો ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો કઈ રીતે વ્યક્તિ એક સારું અટેન્શન્સ ડેવલપ કરી શકે અને એને મેન્ટેન કરી શકે, તો એના ઉપર ફોકસ કરતું હોય છે. તો એના માટે નવી નવી સેન્સરી સ્કિલ ડેવલપ કરવી, નવી નવી કોગ્નિટિવ એક્સરસાઇઝ ડેવલપ કરવી, તેની ઉપર આ કોગ્નિટિવ ન્યુરોસાયન્સનું એક અગત્યનું ફોકસ રહેતું હોય છે. અલગ અલગ પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે જાગૃત રહી શકે અને એ જાગૃત અવસ્થામાં વ્યક્તિ કઈ રીતે પોતાના સમસ્યાનું નિરાકરણ લાવી શકે, તેના ઉપર મનોવિજ્ઞાન એ કામ કરે છે. જેમ કે હું એવું કહી શકું કે આપણે જાણે ચાલુ ક્લાસ હોય અને 1 કલાકનો આ જો ક્લાસ હોય તો 1 કલાક કન્ટિન્યુઅસલી આપણે જે વાંચી શકતા નથી અને તેને સમજી શકતા નથી. તેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઘટિત થતી હોય છે અને તે સર્જાતી હોય છે, જેના આધારે આપણું જે મનોબળ છે એ ખોરવાતું હોય છે અને આ મનોબળ ખોરવાવાના પરિણામે વ્યક્તિનું વર્તન પણ એ જ રીતે સુનિશ્ચિત થતું હોય છે. તો વ્યક્તિનું જે ધ્યાન લગાવવાની જે ક્ષમતા છે એ ધ્યાન લગાવવાની ક્ષમતાને કઈ રીતે વધારી શકાય અને સાથે સાથે વ્યક્તિની જાગૃત અવસ્થાને કઈ રીતે વધારી શકાય, તેના ઉપર કોન્શિયસનેસ એટલે કે બોધાત્મક મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. રાઈટ. નોલેજ. જેમ કે અત્યારે જો આપણે વાત કરીએ તો નવી નવી માહિતી અથવા તો નવી નવી જાણકારી આપણને ગૂગલની અંદરથી આરામથી મળી રહેશે અને તે માહિતીના આધારે, આપણે જાણકારીના આધારે આપણા મગજનો એક સુનિશ્ચિત
દ્રઢ આપણે કરતા હોઈએ છીએ. તો આ જે કોગ્નિશન્સની જે સ્કિલ છે અથવા તો જે જાણકારી છે તેના આધારે આપણે આપણા મગજનું જે જ્ઞાન ને ડેવલપ કરવા માટે જે ફ્રન્ટલ લોબ જે કાર્યરત છે, અગ્રખંડ જે મગજનો જે કાર્યરત છે કે જે વિચારવું, સમજવું, ધ્યાન ટકાવી રાખવું સાથે સંકળાયેલું છે, તો તેના ઉપર આ બોધાત્મક મનોવિજ્ઞાનનું કામ રહેશે. લેંગ્વેજ વ્યક્તિ માટે ભાષા ખૂબ જ અગત્યની છે અને ભાષાના આધારે આપણે નવા એબ્સ્ટ્રેક્શન્સ, નવી માહિતીનું સંચલન અને તેનું સંકલન ભાષાના આધારે, પ્રત્યક્ષીકરણના આધારે કરતા હોઈએ છીએ અને તેને આપણે યોગ્ય રીતે બોધાત્મક મનોવિજ્ઞાનમાં તેનું એબ્સ્ટ્રેક્શન્સ અને તેનું ફોર્મેશન્સ કરવું અગત્યનું થઈ જતું હોય છે. વ્યક્તિનું થિંકિંગ અને તેનું ફોર્મેશન્સના આધારે પણ બોધાત્મક મનોવિજ્ઞાન કામ કરે છે. જેમ કે અલગ અલગ પરિસ્થિતિમાં વ્યક્તિના વિચારો કેવા ચાલે છે અને આ વિચારોના આધારે વ્યક્તિની સમજ શક્તિ કઈ રીતે કામ કરે છે અને આ સમજ શક્તિના આધારે વ્યક્તિની વૈચારિક પ્રક્રિયાઓ સંકળાયેલી રહેતી હોય છે અને નવી નવી માહિતીનું જ્ઞાન લેતું હોય છે. તો આ દરેક વિશિષ્ટ તબક્કા ઉપર બોધાત્મક મનોવિજ્ઞાન એ કામ કરે છે. જો આપણે બોધાત્મક મનોવિજ્ઞાનના ઇતિહાસ વિશે વાત કરીએ તો પહેલા બોધાત્મક મનોવિજ્ઞાન એક એવું થિંકિંગ સાથેનું વિજ્ઞાન ગણવામાં આવતું હતું કે જે ઇજિપ્તના સમયની અંદર લોકોના ત્યાંના ઓથરનું બિલીફ હતું કે જેવું વ્યક્તિનું ચિંતન હશે તેવું વ્યક્તિનું મગજ હશે. વ્યક્તિ જેવા પ્રકારના વિચારો ધરાવતો હશે, જે રીતનું વ્યક્તિ પોતાની સમજ શક્તિઓનો ઉપયોગ કરતો હશે, તે રીતનું વ્યક્તિનું વર્તન આપણે અનુભવતા હોઈએ છીએ. તો વ્યક્તિનું જે ફિઝિકલ સેન્સ છે, ફિઝિકલ સેન્સ એટલે કે ટચ, ટેસ્ટ, સ્મેલ, બરાબર, જે વિઝન છે, હિયરિંગ છે, તો આ દરેક રિસોર્સિસના આધારે આપણી ડાયરેક્ટ અને કેટલીક ફેઇન્ટ મેમરીઝ અથવા તો આપણા જે થોટનું જે સંકલન જે કરવાનું હોય તેના કેટલાક આધારિત પરિબળો કામ કરતા હોય છે અને તે આપણા પ્રત્યક્ષીકરણને અસર કરતા હોય છે. જેમ કે એકદમ ઝડપથી કોઈ વસ્તુ આપણા સામેથી પસાર થઈ જાય અને એની અંદર રહેલું લખાણ જો કંઈ હોય તો એને આપણે સ્પષ્ટ રીતે વાંચી શકતા નથી. જેમ કે હું તમને ઉદાહરણ આપું તો તમે રેલવે સ્ટેશન પર છો અને ત્યાં એકદમ ઝડપથી કોઈ ટ્રેન પસાર થઈ રહી છે અને એની ગતિ એટલી વધારે છે કે તેના બોર્ડની ઉપર લખેલું ટ્રેનનું નામ તમે સ્પષ્ટ રીતે વાંચી શકતા નથી. તેના માટે તમારા અટેન્શન્સની જે શક્તિઓ છે એને વધારે સ્ટ્રોંગલી તમારે ડેવલપ કરવી પડતી હોય છે. તો આવી બધી સમસ્યાઓના આધારે આપણને કેટલું એવું લાગતું હોય અથવા તો આપણને એવું ઘટિત થતું હોય કે આપણે યોગ્ય રીતે આ મેન્ટલ જે રિપ્રેઝન્ટેશન્સ જે કરવાનું હોય એ કરી શકતા નથી. એટલે જાણે શરૂઆતમાં જાણે મનોવિજ્ઞાનનો બોધાત્મક મનોવિજ્ઞાનનો ઉદય થયો એવા સમયમાં માત્ર ને માત્ર વિચારો અને તેની સામે આવતી પરિસ્થિતિઓના આધારે મનોવિજ્ઞાનનું સંકલન થતું હતું. એટલે તે સમયમાં થિંકિંગ એક અગત્યનો ભાગ હતો કે જે 17મી સદીમાં ગ્રીકના અને ઇજિપ્તના રાજાશાહી સમયે તેના પુસ્તકોની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બોધાત્મક મનોવિજ્ઞાનનો 20મી સદીની અંદર ઉદય થયો. કોગ્નિટિવ સાયકોલોજી
અને એટલે કે બિહેવિયર સાયકોલોજી અને ગેસ્ટાલ્ટ થિયોરીઝની મદદથી એવું સૂચવવામાં આવ્યું કે વ્યક્તિ ઉદ્દીપકને જોઈને પરિસ્થિતિની અંદર રિસ્પોન્સ કરે છે. એટલે કે જેવું સ્ટિમ્યુલેશન્સ એવું વ્યક્તિનો રિસ્પોન્સ. એટલે જે મેન્ટલ પ્રોસેસ જે થવાની હોય એ દરેક મેન્ટલ પ્રોસેસ માનસિક પ્રક્રિયાઓ વ્યક્તિના ઉદ્દીપકને જોઈને થાય છે. એટલે વ્યક્તિ વિચારોના આધારે કામ નથી કરતો, પરંતુ જ્યારે એની સામે ઉદ્દીપક આવશે અને એ ઉદ્દીપકને સમજીને જે વર્તન નિર્મિત કરે છે કે જે ઘટિત કરે છે તેના આધારે વ્યક્તિનું બોધાત્મક સંકલન થતું હોય છે. તો એના માટે સ્ટિમ્યુલેશન્સ એન્ડ રિસ્પોન્સના આધાર પર ટોલમેન એવું કહે છે કે તેણે બિહેવિયર થિયરીઝનો અભ્યાસ કરીને, જેમાં પાવલોવ, સ્કિનર અને બાન્ડુરા જેવા ઘણા મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર લખવામાં આવ્યું છે કે જે આપણી મેમરી જે છે 1932ની અંદર લખવામાં આવ્યું છે કે એબિંગ હોસે એવું જણાવ્યું કે આપણી મેમરી એક નોનસેન્સ સિલેબસ દ્વારા આપણે કેટલીક વસ્તુઓને યાદ રાખીએ છીએ અને કેટલીક વસ્તુઓને ભૂલી જતા હોઈએ છીએ. જેમ કે આપણને મિનિંગફુલ વર્ડ્સ સૌથી વધારે અને ખૂબ જ સારી રીતે યાદ રહેતા હોય છે. બરાબર. જો મિનિંગફુલ વર્ડ લખેલા હશે, જેમ કે હું ફૂલ કહું તો એ તમને વધારે યાદ રહેશે, પરંતુ લફું કહું તો એ તમને યાદ નહીં રહે. કારણ માત્ર એટલું છે કે ફૂલનો શબ્દનું જે પ્રયોજન જે છે અથવા તો તેનું રાઇટિંગ ફોર્મેશન છે તેનો અભ્યાસ અને તેનું આપણું પ્રત્યક્ષીકરણ ખૂબ જ વારંવાર થયું છે. જાણે અન્ય શબ્દોનું પ્રત્યક્ષીકરણ અથવા તો તેની ઉપરનું ધ્યાન આપણું ખૂબ જ ઓછું થયું છે, જેને પરિણામે ઘણી સમસ્યાઓનો સામનો આપણે કરવો પડતો હોય છે. એટલે જેવું પ્રત્યક્ષીકરણનું રિપ્રેઝન્ટેશન્સ આપણા દિમાગમાં હશે અને જેનું ફોર્મેશન થયું હશે, એ રીતે આપણા મનોવિજ્ઞાનના આ બોધાત્મક મનોવિજ્ઞાનના સંશોધનો આપણને સુનિશ્ચિત કરે છે. જો આપણે આજની તારીખની અંદર કોગ્નિટિવ સાયકોલોજીની વાત કરીએ તો તેણે જે પાસ્ટ જે થિયોરીઝ હતી તેને સૌથી વધારે ખોટી પાડી છે. અને અત્યારનું બોધાત્મક મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણે મેમરી રિસર્ચ, કોમ્પ્યુટર સાયન્સ અને તેના એડવાન્સીસીસ, એના લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ્સ અને આ તમામના આધારે ખૂબ જ સારી રીતે બોધાત્મક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી શકતા હોઈએ છીએ, અથવા તો તેનો આપણે સંકલન અથવા તો તેનું વ્યવસ્થાપન કરી શકતા હોઈએ છીએ. તો આ રીતે બોધાત્મક મનોવિજ્ઞાન એ ખૂબ જ અલગ અલગ પાસાઓ સાથે અને એક અલગ અલગ આધારો સાથે કાર્ય કરતું હોય છે. જો આપણે બોધાત્મક મનોવિજ્ઞાનના આટલા તમામ એના ઇતિહાસ, એનું બોધાત્મક મનોવિજ્ઞાનમાં સંશોધન અને આવા ઘણા બધા તબક્કાઓ છે તે વિશે વાત કરી, તો બોધાત્મક મનોવિજ્ઞાન એ એક લર્નિંગ પ્રોસેસ સાથે પણ સંકળાયેલું છે. બરાબર. તો હવે આપણે બોધાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતી એવી તમામ મનોવૈજ્ઞાનિક પરિબળો વિશે આપણે સમજવાની કોશિશ કરીશું કે જેનાથી આપણે આ પરિબળોને યોગ્ય રીતે જાણી શકીએ અને એને સમજી શકીએ. તો છે કે લર્નિંગ મેમરી. તો લર્નિંગ શું છે? કે બોધાત્મક મનોવિજ્ઞાનમાં શિક્ષણનો એક અગત્યનો ફાળો છે. આપણે અલગ અલગ પરિસ્થિતિમાં લર્નિંગ આપણી ડિફરન્ટ સ્ટાઇલથી કરતા હોઈએ છીએ. જેમ કે આપણે કોરોનાની મહામારી પહેલા આપણા મગજનો જો અભ્યાસ કરીએ અથવા તો આપણા મગજ વિશે જો આપણે સમજ્યું હોય તો આપણને બધાને ખબર છે કે આપણને એ સમયમાં એટલી બધી ટેકનોલોજીની આદત ન હતી. આપણે થોડા બધા પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટેડ હતા. તો તેના આધારે આપણે
બહુ જ સારી રીતે સામાજિક વ્યવહારમાં કનેક્ટેડ રહેતા હતા. પરંતુ જ્યારે કોરોનાની મહામારીની અંદર આપણે ટેકનોલોજીના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા, તો આવા સમયમાં આપણે આપણા સામાજિક વ્યવહારને મોબાઈલ આધારિત તેનું સ્વરૂપ આપી દીધું છે. જેમાં આપણે જો ખાસ કરીને વાત કરીએ તો તેના જે નિયમો જે છે એ ખૂબ જ અલગ છે. જેમ કે મોબાઈલના આધારે આપણે વિડીયો કોલિંગ પર વાત કરીએ છીએ. મોબાઈલના આધારે આપણે કેટલીક માહિતીઓનું ટ્રાન્સફરન્સી કરીએ છીએ. આપણે સોશિયલ રિલેશનશિપ આપણે મોબાઈલના આધારે ડેવલપ કર્યા છે. તો આપણે આવા સમયની અંદર ઘણું બધું લર્ન કરી દીધું. કદાચ એવું પણ થઈ શકે છે કે જે આપણે ટેકનોલોજીના આધારે ઇન્ટરનેટની મદદથી મોબાઈલની અંદર કે ઘણો બધો ડેટા આપણે લાંબા સમય સુધી ડેવલપ કર્યો અથવા તો એનું સ્ટોરેજ કર્યું. તો આ એક મહામારી અથવા તો વિકટ પરિસ્થિતિના પરિણામે આપણને કેટલું નુકસાન પણ થયું છે અને કેટલો ફાયદો પણ થયો છે. પરંતુ તેમાં આપણે લર્નિંગ કર્યું છે, આપણે તેમાંથી કંઈક શીખ્યા છીએ. તો આવી બધી પરિસ્થિતિમાં આવી સામાજિક કેટલીક હેલ્થના રિલેટેડ અથવા તો કેટલાક વોરના સાથે સંબંધિત કેટલીક સમસ્યાઓ, ઇકોનોમિકલ ક્રાઇસિસ સાથે સંબંધિત સમસ્યાઓમાં વ્યક્તિનું લર્નિંગ કઈ રીતે થતું હોય છે, વ્યક્તિની બોધાત્મક શક્તિઓ કઈ રીતે કાર્ય કરતી હોય છે, તો તેના અંદર આ બોધાત્મક મનોવિજ્ઞાન એ અભ્યાસ કરે છે. તો બોધાત્મક મનોવિજ્ઞાન એ લર્નિંગ સાથે સંકળાયેલું એક પરિબળ છે, જેમાં કેલ્ક્યુલેટ, ડિસ્કસ, એનાલાઇઝિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને સાયકોમોટર ફંક્શનિંગ સાથે આપણું લર્નિંગ થતું હોય છે. બરાબર. જેમ કે આપણે જ્યારે નાના હતા ત્યારે સૌથી પહેલા સાયકલને ચલાવવાની શરૂઆત કરી, તો સાયકલ ચલાવતી વખતે આપણું સાયકોમોટર ફંક્શનિંગ કામ કરતું હતું. અને એ સાયકોમોટર ફંક્શનિંગના અંદર આપણને કદાચ આપણા વિચારો અથવા તો આપણને કેટલીક પરિસ્થિતિનો ભય અથવા તો તે પરિસ્થિતિની અંદર આપણે જે આપણા વિચારોને જે મેનેજ કરવાના છે અને સમજવાના છે, તેના ઉપર આપણે ઘણો બધો અભ્યાસ કર્યો છે. એટલે બોધાત્મક મનોવિજ્ઞાન અલગ પરિસ્થિતિમાં વિચારોનો કઈ રીતે તેનું સમજ કરે છે અથવા તો કઈ રીતે મોટર ફંક્શનિંગ અથવા તો તેની એબિલિટીનો વપરાશ કરે છે, ત્યાં બોધાત્મક મનોવિજ્ઞાનનું લર્નિંગ રહેલું છે. અને એ જ સમયની અંદર મેમરી આપણી કઈ રીતે કામ કરે છે. જો આપણે બધા જાણીએ છીએ કે સાયકોલોજીની અંદર મેમરીને સેન્સરી મેમરી, લોંગ ટર્મ મેમરી, શોર્ટ ટર્મ મેમરી એમ 3 ભાગની અંદર તેનું ડિવાઈડ કરવામાં આવ્યું છે. જો સેન્સરી મેમરી જે કામ કરે છે તે તેના સ્મેલ, તેના ફંક્શન્સ, તેનું પ્રોસેસ, તેની સમજ શક્તિ, મગજની સમજ શક્તિ, મગજની રચના, આ દરેક પરિબળોમાં કઈ રીતે કારણભૂત છે તેનો અભ્યાસ આ કોગ્નિટિવ ન્યુરોસાયકોલોજી કરતું હોય છે. કોગ્નિટિવ ન્યુરોસાયકોલોજીમાં સેન્સરી મેમરીનો ખ્યાલ ખૂબ જ વધારે છે અને ઇન્ડિવિજ્યુઅલ્સ રીતે વ્યક્તિ પોતાની પરિસ્થિતિમાં અટેન્શન્સ લગાવવાનું કાર્ય કરે છે. શોર્ટ ટર્મ મેમરી એ એક એવી મેમરી છે કે જેમાં સાઉન્ડ રિસ્પોન્સ કરતા હોય છે, વ્યક્તિનું ઇમેજીસ ડેવલપ થતું હોય છે, રેન્ડમ એક્સેસ મેમરી જેને આપણે રેમ તરીકે ઓળખીએ છીએ, અને તેમાં તેની વર્કિંગ સ્પેસ કઈ રીતે ઘટિત થવી તેના ઉપર આ મનોવિજ્ઞાન કામ કરે છે. જેમ કે આપણે ડ્યુરેશન સમજીએ તો 3 થી 20 સેકન્ડ શોર્ટ ટર્મ મેમરી કોઈ પણ માહિતીને લાંબી સ્મૃતિની અંદર મોકલવા માટે
સમય લેતું હોય છે. તો 3 થી 20 સેકન્ડ જેટલો સમય એ અત્યારના કોગ્નિટિવ સાયકોલોજીની અંદર થયેલા અભ્યાસો સૂચવે છે કે કોઈ પણ માહિતી આપણને સ્ટોર કરવા માટે અથવા તો તેનો સંગ્રહ કરવા માટે આપણને 3 થી 20 સેકન્ડનો સમય લાગે છે. અને આપણે જે તે પરિસ્થિતિને આપણા દિમાગની અંદર અથવા તો આપણા મગજની અંદર લાંબા સમય સુધી સ્ટોર કરી શકીશું. એ જ રીતે જો આપણે લોંગ ટર્મ વિશે વાત કરીએ તો જ્યારે શોર્ટ ટર્મ મેમરી કેટલીક વસ્તુઓને ટૂંકા સમય સુધી યાદ રાખે છે અને આ માહિતી આપણા ભવિષ્ય માટે, આપણા ભૂતકાળના કેટલાક પરિસ્થિતિ સાથે જો એક સંકળાયેલી હોય અને ભવિષ્યમાં આપણે તેનો વપરાશ કરી શકીએ તેમ હોય તો આ માહિતીને લાંબી સ્મૃતિની અંદર તેને દાખલ કરવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને આપણે જે તે સિદ્ધાંત, જે તે કારણ, જે તે ઘટના, જે તે કોમ્યુનિકેશન્સ વાતચીતનો આપણે લાંબો સમય સુધી અભ્યાસ કરી શકીએ. તો લાંબા ગાળાની સ્મૃતિનું મુખ્યત્વે હેતુ એ જ છે કે આપણે નવી માહિતીનો પ્રાપ્ત અને તેની જાણકારી તેને નિશ્ચિત કરી શકીએ અને તેના પરસેપ્શન્સના આધારે મેમરીમાં તેનું સ્ટોર અને તેનું રેકોગ્નિઝન્સ થઈ શકે. કોગ્નિટિવ સાયકોલોજિસ્ટ આ દરેક પ્રિન્સિપલ્સનો અભ્યાસ એ પોતાના ક્ષેત્રની અંદર કરતો હોય છે. તો ઇન્ફોર્મેશન્સની પ્રોસેસિંગના કેટલાક પ્રિન્સિપલ્સ કોગ્નિટિવ સાયકોલોજીની અંદર નિશ્ચિત કરવામાં આવ્યા છે. તો આ જે પ્રિન્સિપલ્સ છે તેના કેટલાક બેઝિક પ્રિન્સિપલ એ છે કે ફર્સ્ટ ઇઝ કે એઝ્યુમ્શન્સ. આપણે ઘણી બધી ઘટનાઓની જે ઇન્ફોર્મેશન્સની જે પ્રોસેસ જે છે એમાં કેટલીક વસ્તુઓને વિચારિક રીતે તેને નિર્મિત કરીએ છીએ અથવા તો તેને કન્સ્ટ્રક્ટ કરીએ છીએ અને એને વિચાર્યા પછી આપણે તેની મહત્વતા, તેની સમજશક્તિના આધારે, પરિસ્થિતિની સમજશક્તિના આધારે વસ્તુઓનો એક વૈચારિક ધોરણ અને એનું એક સ્વરૂપ આપીએ છીએ. ત્યારબાદ આપણે એક બીજી પરિસ્થિતિની અંદર જઈએ છીએ. માહિતીનું પ્રોસેસ ત્યારે જ થાય કે જ્યારે આપણે એને વિચારી શકીએ અને એ વિચાર્યા બાદ જે તે પરિસ્થિતિનું કંટ્રોલિંગ મેકેનિઝમ્સ થઈ શકે. એટલે કંટ્રોલિંગ મેકેનિઝમ્સ એટલે કે જે માહિતી જે છે એ દરેક માહિતીનું એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ અને તેની કેપેસિટી ઉપર ધ્યાન આપવામાં આવે અને આ ધ્યાન આપણે આપણા ફેમિલિયર એન્વાયરમેન્ટ, આપણા સોશિયલ એન્વાયરમેન્ટના આધારે કરતા હોઈએ છીએ. પર્યાવરણની અંદર આવતા પર્યાવરણ એટલે આપણા વાતાવરણની અંદર આપણું જે માનવનું જે સામાજિક જે વર્તન જે છે એ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હોય અને દરેક વાતાવરણની અસર કે જે બહારનું વાતાવરણ છે એની વાતાવરણની અસર આપણા વર્તન પર થતી હોય. તો એની જે પ્રોસેસિંગ જે કેપેસિટી છે જેને આપણે મગજની અંદર એનું પ્રતિબિંબ જે નિર્મિત કરીએ છીએ એ પ્રતિબિંબની ઉપર આપણું પ્રોસેસિંગ પાવર ઘટિત થતું હોય છે. ત્યારબાદ આપણે માહિતીનું સંકલન કર્યા બાદ અથવા તો તેને નિર્મિત કર્યા બાદ આપણે આસપાસના વાતાવરણમાં તેનો એપ્લાયડ કરીએ છીએ. જ્યાં આપણે કોઈ માહિતીનો સ્વીકાર કરી લઈએ, બરાબર, વિચારી લઈએ અને એ માહિતીનો વિચાર કર્યા બાદ આપણે બહારના વાતાવરણ સાથે તેનું તાદાત્મ્ય સાધીએ છીએ કે આ મારો વિચાર બહારના વાતાવરણ સાથે યોગ્ય છે કે નહીં અને યોગ્ય છે તો બહારનું વાતાવરણ મારા વિચારોને, મારા વર્તનને કઈ રીતે સ્વીકારશે, કઈ રીતે તેઓ મારા વર્તનને સમજવાની કોશિશ કરશે અને તેમના રિસ્પોન્સનો, મારા વર્તનને જોઈને તેમનો જે રિસ્પોન્સ છે એને હું મારા માનસિક પ્રક્રિયાઓની અંદર કઈ રીતે ઝીલીશ, તેનું હું કઈ રીતે રિઝનિંગ કરીશ,
જેને ડેડક્ટિવ રિઝનિંગ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં સ્પેસિફિક આપણે એક્ઝામ્પલ્સ, આપણા સ્પેસિફિક રીઝન્સ સાથે આપણે પરિસ્થિતિનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. તો આ સોપાનોના આધારે આપણું ત્રીજું પ્રોસેસ થતું હોય છે. ત્યારબાદ આપણે ઇન્ફોર્મેશન્સ અને પ્રોસેસના ચોથા પ્રિન્સિપલમાં આપણું હ્યુમન બિહેવિયર ઓર્ગેનાઇઝ થતું હોય છે. તે છે જનરલી ઓર્ગેનિઝમ્સ. એટલે આપણે દરેક માહિતીને આપણી ભાષા, આપણા હ્યુમન ડેવલપમેન્ટની અંદર થયેલા ગ્રોથ્સ, આપણે જે તે વિસ્તારની અંદર જ્યાં ઉછેર્યા હોઈએ તે, અને તેનું એક માહિતી આપણે ટેલિગ્રાફિક સ્પીચ દ્વારા તેને માહિતીનું સંકલન અથવા તો તેનું સ્ટોરેજ કરતા હોઈએ છીએ, કે જેથી કરીને આપણે તે માહિતીને સમજી શકીએ. જ્યારે માહિતીનું ઇન્ફોર્મેશન્સ પ્રોસેસિંગ થઈ જાય ત્યારબાદ આપણે માહિતીનો લર્નિંગ અને મેમરીમાં અભ્યાસ કરતા હોઈએ છીએ. તો મેમરી એક એવી સિસ્ટમ છે કે જે બ્રેઇનના મેકેનિઝમ સાથે, ઇન્ફોર્મેશન્સના પ્રોસેસ સાથે અને તેના ઓપરેશન્સ સાથે, એટલે કે તેના સમજશક્તિ સાથે સંકળાયેલું છે. જેમ કે જાણે અલગ અલગ પ્રકારની થિયરીઝ જાણે આપણે ડેવલપ થઈ હોય, ત્યારે ઘણા અલગ અલગ પ્રકારની થિયરીઝને એક સાથે બનાવીને આજે બોધાત્મક મનોવિજ્ઞાન જ્યારે કામ કરતું હોય ત્યારે એ ઇન્ફોર્મેશન્સ પ્રોસેસિંગને મેમરી સાથે પણ કનેક્ટ કરે છે, પરસેપ્શન સાથે પણ કનેક્ટ કરે છે, સ્મૃતિ સાથે પણ કનેક્ટ કરતું હોય છે. એટલે જાણે આપણું મેમરી એ આપણા મેન્ટલ એક્સપિરિયન્સના આધારે વર્ગીકૃત થતું હોય છે. જેમ કે આપણને કોઈક એકલવાયી સ્થિતિની અંદર અથવા તો એકલવાયી પરિસ્થિતિમાં કદાચ આપણને ગભરામણ થઈ હોય તો આપણે બીજી વખત જે તે પરિસ્થિતિમાં જ્યારે આપણે એકલવાયુ પરિસ્થિતિનો અનુભવ થાય ત્યારે આપણે પોતાની સ્વકાળજી રાખતા હોઈએ છીએ. અથવા જાણે આપણે કોઈ ફ્લેટની અંદરથી પોતાના ક્ષેત્ર તરફ અથવા તો નીચે ઉતરતા હોઈએ પોતાના ઘરથી, ફ્લેટમાંથી નીકળીને, અને સીડી ઉતરતી વખતે આપણે ત્યાં પડી જઈએ છીએ, તો આપણને પૂર્વમાં જે પાસ્ટમાં જે થયેલો જે આ અનુભવ જે છે એ આપણને ફ્લેશબેક આપે છે કે હું અહીંયાથી ઉતરતી વખતે 3-4 સીડીઓ સ્લીપ થઈ ગયો હતો અને હું પડી ગયો હતો, તો તેના કારણે મને ઈજા પહોંચી હતી. તો આજે મેન્ટલ જે પ્રોસેસિંગ છે એ મેમરીની અંદર ફ્લેશબેક ધરાવવાનું અથવા તો ફ્લેશબેક કરાવવાનું કામ કરે છે. તો ક્યારેક સ્મૃતિની અંદર ઇન્ફોર્મેશન્સ પ્રોસેસિંગ માહિતીની નવી જાણકારીનો ઉમેરો કરવા માટે પણ કામ કરે છે. જેમ કે તમે વાંચન કરતા હો અથવા તો કોઈક એવો વિડીયો જોઈ લીધો હોય કે તેની અંદર કેટલીક માહિતી રસપ્રદ છે અને આ માહિતીનું જાણકારી લેવી તમને બહુ જ ગમે છે, તમારો પ્રિય વિષય છે, તો જે તે માહિતી જે તે વિડીયોમાં અથવા તો જે તે પુસ્તકની અંદર તમે લઈ રહ્યા છો તે ખૂબ જ શોર્ટ છે અને તેમાં તમને રસનો ઉમેરો થાય છે. તમને જે તે વિષયને વધુ જાણવો તમને ઉત્સાહ નિર્વે છે. તો જ્યારે પણ એવી માહિતી ફરીથી ભવિષ્યમાં તમારી સામે આવશે અથવા તો તમે કોઈ પુસ્તકાલયમાં ગયા અથવા તો બુક સ્ટોરમાં ગયા, તો જે તમે પોતાના પાસ્ટમાં જે વાંચેલી માહિતી જે છે અને એને તમને વાંચીને મજા આવી હતી, તો તમે જે તે પુસ્તક કે એ માહિતી તેમાં વિસ્તૃત રીતે જો લખવામાં આવેલી હોય તો તમે તે પુસ્તક ખરીદવાનું વધારે પસંદ કરો છો. કારણ શું છે? કારણ એ જ છે કે મેમરીની અંદર, લોંગ ટર્મ મેમરીની અંદર તે ઘટના નિર્મિત થઈ ગઈ છે, પરંતુ વાસ્તવિકતામાં તે
ભૂતકાળનો અનુભવ આપણા વાસ્તવિક જીવન સાથે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગની અંદર માહિતીનો ઉમેરો કરે છે અને કહે છે કે આનાથી પણ વધારે માહિતી મારે મેળવવી છે. તો તેના આધારે આપણે નવું પુસ્તક, નવો વિડીયો અથવા તો નવી જાણકારી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો મેમરીની અંદર જે મેન્ટલ પ્રોસેસિંગ જે થતું હોય છે અથવા તો માહિતીનો જે ઉમેરો થતો હોય છે, એ ઉમેરો નવા નિયમોને નિર્મિત કરે છે અને દરેક વ્યક્તિમાં 2001ની અંદર એલિસા સ્મિથના દ્વારા થયેલા અભ્યાસમાં એવું જાણવા મળે છે કે દરેક વ્યક્તિની એક જનરલ એબિલિટી એટલે કે એક સામાન્ય શક્તિ રહેલી છે. આ સામાન્ય શક્તિના આધારે વ્યક્તિ વિશ્વની અંદર દરેક જગ્યા પર દરેક પરિસ્થિતિમાં તે અનુભવોના આધારે અને જે તે શક્તિના આધારે પોતાનું કન્ટ્રીબ્યુશન્સ આપતું હોય છે અને તે રીતે માહિતીની એક વિશિષ્ટ ઉપલબ્ધતા મેળવવા માટેના પ્રયાસો કરતા હોય છે. જેમ કે ઘણી વખત કેવું આપણે કેટલાક રિસોર્સિસ ના હોય જે જાણે કોઈ વ્યક્તિને નવી માહિતીનો ઉમેરો કરવો હોય અને જાણે લોકોની પાસે ઘરમાં ઇન્ટરનેટની સુવિધા નથી, ત્યારે સાયબર કાફે ખૂબ જ વધારે પ્રમાણમાં ચાલતા હતા. કારણ શું કે જે મેમરી છે એ ઓર્ગેનાઇઝ છે, એ સ્ટ્રક્ચર છે, પરંતુ એમાં નવી માહિતીનો ઉમેરો કરવો છે. તો આ સમયની અંદર વ્યક્તિઓ શું કરે કે આ માહિતીને ઓર્ગેનાઇઝ કરવા, એક કોઓપરેટ કરવા માટે 10-15 વર્ષ પહેલા વ્યક્તિ સાયબર કાફેમાં જાય, 1 કલાક 2 કલાકનો સમય પસાર કરે અને જે પોતે ઈચ્છે છે અથવા તો પોતાને જે માહિતી લેવી છે તે માહિતી સાયબર કાફેના અભ્યાસો ઉપરથી અથવા તો સાયબર કાફેની અંદર રહેલા ઇન્ટરનેટના દ્વારા નવી માહિતીનો ઉમેરો કરતો હતો. તો તેના આધારે આ માહિતીનું સંચય નવું થતું હતું. તો આ જે ઇન્ફોર્મેશન્સ પ્રોસેસિંગ મેમરી અને લર્નિંગ સાથે સંકળાયેલું છે, તેના આધારે એક મોડેલ ડેવલપ થયું. તે મોડેલ છે કોગ્નિટિવ ઇન્ફોર્મેશન્સ પ્રોસેસિંગ મોડેલ ઓફ લર્નિંગ, એટલે કે બોધાત્મક માહિતીની પ્રક્રિયાનું મોડેલ જે શિક્ષણ એટલે કે લર્નિંગ સાથે કનેક્ટેડ હોય. એટલે કોગ્નિટિવ ઇન્ફોર્મેશન્સ પ્રોસેસિંગ મોડેલ એ પ્રેઝન્સ એક વેલ એસ્ટેબ્લાઇઝ સ્ટ્રક્ચર્સની સાથે છે અને કે તે જે કામચલાઉ જે મેમરી છે અને તેની સાથે ઘટિત થતું હોય છે. અત્યારે જે આપણે બધા કામ કરીએ છીએ એ વર્કિંગ મેમરીના ટાસ્ક સાથે કામ કરીએ છીએ કે જેમાં ઇન્ફોર્મેશન્સનું પ્રોસેસિંગ થવું, ઇન્ફોર્મેશન્સને લોંગ ટર્મ મેમરીમાં મોકલવી અને એક આ માહિતીનો બીજી પરિસ્થિતિની અંદર ડાયવર્ટ કરવી. બરાબર, કારણ કે આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિના વિચારો આવે એવું આપણે નિશ્ચિત ન કરી શકીએ. આપણા મેમરી ઘણા બધા વિચારોનું એક જ સાથે બધા વિચારોનું અથવા તો ઉદ્દીપકોનું વ્યવસ્થાપન અથવા તો તેને રિપ્રેઝન્ટ કરતું હોય છે. જેમ કે હું ઝાડ કહીશ તો તમારા મેમરીની અંદર તમે જેટલા પણ ઝાડ જોયા હશે, કેરીનું ઝાડ, લીમડાનું, વડનું ઝાડ, ઘણા જ ઝાડ આપણે જે જોયા હોય એ દરેક ઝાડની પ્રતિબિંબ આપણા મગજની અંદર ડેવલપ થતી હોય છે. પરંતુ જો હું એટલું જ કહું કે મેંગો ટ્રી, તો તમને ખાલી મેંગો ટ્રીની જે રચના હોય, એના જે પાંદડા હોય અને તેમાં તેની ડાળીઓની સાથે પાંદડાઓમાં લટકતી કેરી હોય, એ જ પ્રતિબિંબ આપણા મગજમાં આવશે. તો એક ફિક્સેશન સાથે થયું છે. પરંતુ જ્યારે હું ઝાડ કહું છું તો આપણી વર્કિંગ મેમરી એક સાથે ઘણા બધા ઝાડના પ્રતિબિંબ એક ઇમેજરી પેટર્નની અંદર આપણા મગજની અંદર ડેવલપ કરતું હોય છે. તો આ જે એક સાથે ઘણા બધા ઉદ્દીપકો જે આપણા મગજની અંદર ડેવલપ થાય છે, એ
કોગ્નિટિવ પ્રોસેસ સાથે સંકળાયેલું છે. તો આ એક કોગ્નિટિવ મોડેલ છે, રાઈટ, કે જે વર્કિંગ મેમરી સાથે સંકળાયેલું છે અને એક લર્નિંગ પ્રોસેસ સાથે પણ સંકળાયેલું છે. તો જો ડેવલપમેન્ટ ઓફ મેમરી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ કઈ રીતે થતી હોય, તો એના આ જે ડેવલપમેન્ટલની જે પ્રોસેસ છે એ મુખ્યત્વે રીતે બ્રેનની અંદર થતા ચેન્જીસના આધારે ઘટિત છે, બરાબર. જે બાયોલોજિકલ ચેન્જીસ છે એના આધારે આ બધા અનુભવો આપણને થતા હોય છે. જેમ કે આપણા જે કેમિકલ્સ છે અથવા તો ન્યુરોન જે છે એ એકદમ હેલ્ધી છે અથવા તો તેને એક સારી એવી ઉર્જા મળી ગઈ છે, તો એના આધારે આપણે એક બ્રેનની ન્યૂ એનર્જી સાથે અને એક સારી એવી શારીરિક ઉર્જા સાથે કામ કરીએ છીએ. કેટલીક માહિતીનું આપણે જે પ્રોસેસ છે તેની કેપેસિટી, તેની સ્પીડ, એફિશિયન્સી ના સંબંધ સાથે અથવા તો તેની જાણકારી સાથે આપણે તેનું સંકલન કરતા હોઈએ છીએ. કેટલાક મોડિફિકેશન્સ એક ન્યુરલ નેટવર્ક સાથે થતા હોય છે. જેમ કે જો કેમિકલ્સની રચના અથવા તો મગજની રચનાની અંદર કેટલીક ખામી ઉદ્ભવે તો જે તે ખામીના કારણે આપણી જે તે રચના અથવા તો માહિતીનું વર્ગીકરણ અથવા તો માહિતીનું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી. અને આ માહિતીના જાણકારી અથવા તો તેના જ્ઞાનના વર્ગીકરણ માટે તેનું આપણું મગજની રચનાની એક યોગ્ય વિકાસ થયેલો હોવો જરૂરી છે. કેટલીક વખત શું થાય કે જેમ કે એક ઉદાહરણ આપું કે જેમ જેમ વ્યક્તિની ઉંમર થાય તો ડૉક્ટર ક્યારેક એવું કહેતા હોય છે કે મગજની નસો સુકાવા માંડી છે અથવા તો મગજની અંદર લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે નથી થતું, જેના પરિણામે વ્યક્તિની સ્મૃતિ અથવા તો વ્યક્તિ કેટલુંક અયોગ્ય કુસમાયોજિત વર્તન કરે છે. તો આ જે કુસમાયોજિત વર્તન શું છે કે વ્યક્તિ નું આ જે પ્રોસેસિંગ જે કે બોધાત્મક શક્તિઓનું જે સંકલન જે થવું જોઈએ એ યોગ્ય રીતે નથી થતું, તેને યોગ્ય વાતાવરણ નથી મળતું. તેના કારણે વૃદ્ધ વ્યક્તિઓ અયોગ્ય અથવા તો ચીડચીડિયાપણું અથવા તો ભૂલી જવું આવું વ્યવહાર કરતા હોય છે. તો આ લોકોની જે વર્કિંગ જે મેમરી હોય, જે વાસ્તવિક જીવન સાથે જે માહિતીનું જે સંચાલન થયું હોય એ એમને યાદ નહીં રહે, પરંતુ કેટલાક સમયની અંદર તેઓ પોતાના ભૂતકાળના જે અનુભવો જે છે અથવા તો ભૂતકાળની જે પ્રક્રિયાઓ છે એને ખૂબ જ સારી રીતે નિર્દેશ કરતા હોય છે, સારી રીતે એક્સપ્લેન કરતા હોય છે ઘટના, વાર, તહેવાર, સમય સાથે. તો ક્યારેક આવા વ્યક્તિઓની સાથે રહેતા ઘરના સભ્યોને એવું લાગે છે કે જૂનું બધું યાદ છે પણ નવું યાદ નથી. તો તેનું મુખ્ય કારણ જ એ છે કે વ્યક્તિની વર્કિંગ મેમરી એ સમયમાં ઓછી થઈ જતી હોય, એટલે કે એ સમયમાં જે મગજના ન્યુરોનની અંદર જે કામ થવું જોઈએ એ થઈ રહ્યું નથી, જેને પરિણામે આવી સમસ્યાઓ થાય છે. પરંતુ જે માહિતીનો જેમણે સંગ્રહ કરેલો છે અને તે લાંબા સમય સુધી રહેલો છે અને તેનો અભ્યાસ વારંવાર થયેલો છે, તો એ તમામ પ્રકારની ઘટના વ્યક્તિ વાસ્તવિક જીવનની અંદર રજૂ કરતો હોય છે. તો આવા પરિણામે કોગ્નિટિવ ડેવલપમેન્ટ એ અસર કરતું હોય છે. તો આ રીતે આપણા વ્યક્તિની એક જે ભૌગોલિક જે મગજની જે રચના છે તેના આધારે વ્યક્તિનું કોડિંગ સિસ્ટમ અને વ્યક્તિનું જે મોડિફિકેશન જે છે એ થતું હોય છે. તો વ્યક્તિની પ્રોબ્લેમ સોલ્વિંગની જે કેપેસિટી છે એ પણ વ્યક્તિના લર્નિંગ સાથે અને મેમરી સાથે અસર કરતી હોય છે.